મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે તમને એક હેપી બર્થડેનો ફૂલ પ્રોજેક્ટની અંદર અલાઇડ મોશનના ફૂલ પ્રોજેક્ટ દ્વારા વિડીયો બનાવતા શીખવા છું। તે પણ દરરોજની જેમ સાવ સરળ સિમ્પલ રીતે માત્ર તમારા ફોટા મૂકી તમારું નામ લખી તમે આ રીતનો વિડીયો છે તે બનાવતા શીખી શકશો। તો આજનો જે હેપી બર્થડેનો ફૂલ પ્રોજેક્ટ છે રેડી તે કરી લેવો તેમને આપણે ડેમોની પછી તમને બતાવીશું। તો નાનો ડેમો જોઈ લો। કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય પહેલી વાર વિડીયોને જોઈ રહ્યા છો તો આપણે બનાવવાની રીત તમને સારી લાગે પસંદ આવે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સરળ સિમ્પલ રીતે વિડીયો બનાવતા શીખડીએ છીએ। સારું લાગે તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે બેલનું આઇકન જરૂર દબાવી દેજો। તમને દરરોજ નવા ફૂલ પ્રોજેક્ટ નોટિફિકેશન મળતું રહેશે। तो डेमोने તમે જે વિડીયો જોશે એ વિડીયોનો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવું છે તમારા ગૂગલ એપ્લિકેશનની અંદર અથવા બ્રાઉઝરની અંદર બ્રાઉઝરમાં આવેલ નામ સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01। તો નીચે તમને આ સાઇટ જોવા મળે છે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે। લખ્યું છે અલ્પેશ ક્રિએશન 01 એના પર ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે। અહીંયા આગળ તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ છે લખવાનો રહેશે। કોડ છે 1019 ठीक है 1019 એટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। ક્લિક કરશો તો નીચે તમને આ રીતે નીચે ટાઇટલ કોડ થંબનેલ દેખાઈ રહી છે આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવે છે। હવે આને સહેજ ઉપરની તરફ કરી તમારે નીચે આવવાનું છે। જ્યાં પોસ્ટ પૂરું થશે ત્યાં તમે નીચે આવશો તમને આગળ લખેલું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ આના ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે। રેડી બસ આટલું કરશો પ્રોજેક્ટ એડ થઈ ગયું છે। નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટ છે બધું સેટ થયું રહેશે। કરી તમે આગળ ચેન્જ કરો ત્યાં આપણે તમને બતાવીશું। રેડી તો આ વિડીયો છે પ્લે કરવાનું છે। પ્લે કરી તમે આગળ આવશો એટલે તમને આગળ નામ લખેલું દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ વિપુલ લખ્યું છે। ઉપરની તરફ કરી તમને નીચે બે ઇમેજ દેખાઈ રહ્યા છે આમાં નીચે જે લખેલું છે અહીં આગળ વિપુલ લખેલું એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટમાંથી તમને આગળ વિપુલ લખેલું દેખાડ્યું છે આને તમારે ડિલીટ કરી દેવાનું છે। તમારે જેનો બર્થડેનો તમે વિડીયો બનાવી રહ્યા છો તેનું નામ તમારે લખી લેવાનું છે। એટલે તો આપણે આગળ અલ્પેશ લખી દઈશું। નામ નાનું મોટું કરવું હોય ઉપર જે સાઇઝ છે એના પર ક્લિક કરી તમે સાઇઝને અહીંથી નાની મોટી કરી સેટ કરી શકશો। રાઇટના આઇકન પર ક્લિક કરી દો તમારું નામ સેન્ડ થઈ ગયું છે। રેડી તો આ રીતે પછી તમે સીધા આગળ આવશો તમને અહીંયા ઇમેજ જોવા મળશે। આ ઇમેજ તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો। બસ ખાલી ફોટા પર ક્લિક કરી તમારો ઇમેજ સેન્ડ થશે। કઈ રીતે ઇમેજને સેન્ડ કરો તે પણ આપણે તમને અહીંયાથી બતાવી દઈશું। ત્યાર પછી તમારે એક નામ છે અહીંયા આગળ પણ તમારે સેન્ડ કરવાનું રહેશે। જે નામ તમને અહીંયા આગળ ઉપર લાઇનમાં દેખાડું છે વિપુલ આના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। અહીંયા આગળ પણ તમારે જે નામ લખવાનું તે નામ રાખી રાઇટના આઇકન પર ક્લિક કરશો નામ તમારું સેન્ડ થશે। ત્યાર પછી અહીંયા આગળ તમને જો અલગ અલગ ગ્રુપ દેખાઈ રહેશે। આ બધાની ગ્રુપની અંદર એક ઇમેજ દેખાઈ રહ્યું છે। તો ઇમેજ સેન્ડ કરવા માટે તમારે શું કોણ છે ગ્રુપ છે એમાં જવાનું છે। ત્યાર પછી નીચે એડિટ ગ્રુપનું ઓપ્શન આવશે એના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળી રહ્યો છે ઇમેજ પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું। ત્યાર પછી નીચે નંબર છે નંબર પર ક્લિક કરવાનું છે। હવે તમારે જે ફોટા પર વિડીયો બનાવો સિમ્પલ તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે। તમારો ફોટો આગળ સેન્ડ થઈને આવ્યું છે। ફોટોને તમારે સેટિંગ આગળ સેટ કરી દેવાનું છે અને એકવાર બેક દેવી દેવાનું છે। બસ આટલું કરશો તમારો ફોટો આગળ સેટ થઈ જશે। રેડી આપણે જે ફોટો આગળ એડ કર્યો તે ફોટો તમને આગળ દેખાઈ રહ્યો છે આ પ્રમાણે આપણો ફોટો સેટ થઈને આવશે। આવી રીતે તમારા બધા ફોટાને સેન્ડ કરી દેવાનું છે। તમારો વિડીયો બનીને કમ્પ્લીટ છે। બાકી તમારે કોઈ પણ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી। ઉપર જે સેટનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના માટે પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવશે।